નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું પ્રેરક ગુરુકુલમ ગુજરાતી સંપૂર્ણ કોર્સ યુટ્યુબ ચેનલ પર. હું તમારા માટે ગુજરાતી વિષય લઈને આવી છું જે તમને ખૂબ મજા આવે છે. તો આજે પણ આપણે નવું નવું શીખશું. તૈયાર છો ને બધા? તો ચાલો શરૂઆત કરીએ ઓમ સ્મરણથી. હાથ જોડો અને આંખો બંધ કરો. ઓ ઓ આંખો ખોલો. કેવું લાગે છે? ઓમ સ્મરણ કરવાના આપણને ફાયદા ખબર છે, માટે આપણે રોજ ઓમ સ્મરણ કરીએ છીએ અને કરતા રહીશું. હવે આજનો સુવિચાર જોઈએ. આજનો સુવિચાર છે, આજનો સુવિચાર કણ અને ક્ષણ ની જેને કિંમત છે, કણ અને ક્ષણની જેને કિંમત છે, તેને મણ જેટલું સુખ મળે છે. કણ એટલે કે અનાજનો દાણો. અનાજનો દાણો કેટલો નાનો હોય, એટલે એ અનાજના દાણાની જેની કિંમત છે, એક એક દાણાની. અને ક્ષણ એટલે કે સમયની કિંમત છે, જેને દરેક સમય એક એક સેકન્ડની કિંમત છે, કે પોતાનો એક પણ સમય ક્યાંય ખોટી રીતે બગાડ્યા વગર સારી રીતે પોતાનું કામ કરતા રહે છે. તે લોકોને મણ જેટલું એટલે કે 20 કિલો એ મણ થાય, એટલું મણ જેટલું એટલે ઘણું બધું સુખ, જેટલું એને સોચ્યું, જેટલું આપણે વિચાર્યું પણ ન હોય એટલું સુખ મળે છે. ક્યારે? કે જ્યારે તમે કણ અને મણની કિંમત કરો છો ત્યારે. માટે આપણે અનાજના દાણાની કિંમત કરવી જોઈએ, સમયની કિંમત કરવી જોઈએ. આપણે અનાજનો દાણો પણ જમીએ ત્યારે એક પણ દાણો હેઠવાડમાં જવો જોઈએ નહીં. અનાજની પણ એટલી જ કિંમત આપણને કરવી જોઈએ. જો આપણને મળ્યું છે તો આપણે એને જેટલું જોઈએ છે એટલું જ વાપરવું જોઈએ, વધારાનું ખરાબ કરવું જોઈએ નહીં. હવે આગળ જોઈએ સારી આદત. આજની સારી આદત, એ સારી આદતમાં એવું છે કે આપણે હંમેશા કાંઈ ને કાંઈ નવી આદતો લઈને આવીએ છીએ, કે જે આપણને કાંઈ ને કાંઈ નવું શીખવાડે છે અને આપણે બીજાને પણ કહી શકીએ છીએ. તો આજની સારી આદત એ છે કે હળદરવાળું દૂધ છે ને, આપણે સૂતા પહેલા પીવું જોઈએ. કેમ કે ઘણા બધા ફાયદા થાય છે. આપણે ગરમ હળદરવાળું દૂધ પીવાથી આપણને કફ, શરદી, ઉધરસ આ બધું થતું નથી અને આપણું આરોગ્ય સારું રહે છે. આપણું લોહીનું પરિભ્રમણ પણ સારું થાય છે. માટે આપણે ગરમ હળદરવાળું દૂધ પીવું જોઈએ. અને એ કેવી રીતે બનાવવાનું? એક માટીનું વાસણ લેવાનું, એમાં ચપટી અજમો અને હળદર નાખવાની ચપટી, પછી એમાં દૂધ નાખવાનું. અને એ જે ગરમ કરેલું દૂધ હોય છે ને, એ ખૂબ જ ફાયદાકારક હોય છે. એને સવાર સાંજ 2 ટાઈમ આપણે પીવાથી કફ અને શરદી તો મટી જ જાય છે, સાથે સાથે આપણી હેલ્થ પણ સારી રહે છે. સરસ છે ને આજની આ સારી આદત? તો આપણે બીજાને પણ કહેશું. હવે આપણે આગળ અભ્યાસ કરીએ. આજનો અભ્યાસ જોવા પહેલા આપણે ગયા ભાગનું પુનરાવર્તન જોઈ લઈએ. ગયા ભાગમાં આપણે શું શીખ્યા હતા? યાદ છે? યાદ છે ને? હા, ગયા ભાગમાં આપણે કાનો અને માત્રાવાળા શબ્દો અને વાક્યો લખતા શીખ્યા હતા અને એક સરસ મજાનું બાળગીત ગાયું હતું. આજે પણ તમારા માટે આગળ અભ્યાસ લઈને આવી છું. આજનો અભ્યાસ છે કાનો અને માત્રા. કાનો અને 2 માત્રાવાળા શબ્દો અને વાક્યો લખવાના છે. તો આપણે શરૂઆત કરશું. ચાલો, નોટ અને પેન તૈયાર કરી લીધા છે? નોટ અને પેન ન તૈયાર કર્યા હોય તો ફટાફટ લઈ લો, કેમ કે સાથે લખશો તો લખતા અને વાંચતા બંને આવડી જશે. ચાલો લખશું આપણે આજનો અભ્યાસ. આજનો અભ્યાસ છે કાનો અને 2 માત્રા અને 2 માત્રાવાળા શબ્દો. આપણે પહેલા એક કાનાવાળા શબ્દ જોયા, 2 માત્રાવાળા શબ્દો જોયા, કાનો માત્રાવાળા શબ્દ જોયા. આજે કાનો અને 2 માત્રાવાળા શબ્દો જોવાના છે. શબ્દો લખીશું, બરાબર? તો આજનો લખો પેલો શબ્દ કને કાનો માત્ર કૌ. કને કાનો માત્ર કૌ. કૌતુક. કને કાનો માત્ર કૌતુક. કૌતુક એટલે જિજ્ઞાસા.
કૌતુક, કૌતુક. કાંઈ ને કાંઈ નવું નવું જાણવાની જિજ્ઞાસા હોય ને એ કૌતુક. કૌતુક. કૌશલ, કૌશલ. કને કાનો અને બે માત્રા કૌશલ, કૌશલ એટલે કાર્યકુશળતા. કૌરવ, કૌરવ, કૌરવ. કૌરવો 100 કૌરવો હતા અને 5 પાંડવો હતા. મહાભારતના યુદ્ધમાં તો બધાને ખબર જ છે કોના કોના વચ્ચે થયું હતું. કૌરવો અને પાંડવો વચ્ચે. એમાં જે કૌરવો હતા એ 100 હતા અને પાંડવો 5 હતા. એટલે કૌરવો, કને કાનો અને બે માત્રા કૌરવો, કૌરવો. કૌવત, કૌ કને કાનો માત્ર કૌવત, કૌવત. કૌવા, કને કાનો માત્ર કૌવા એટલે કાગડો. કૌવા. કને કાનો માત્ર કૌમુદી, કૌમુદી. કને કાનો અને બે માત્રા કૌમુદી, કૌમુદી. હવે આગળ લખીશું ખ. ખને કાનો અને બે માત્રા ખવ. ખવ પરથી એક પણ શબ્દ નથી. હવે ક ઉપરથી ગને કાનો માત્રા ગૌ, ગને કાનો માત્રા ગૌ. ગૌરવ, ગૌરવ, ગૌરવ એટલે માન આદર. ગૌરવ, ગૌરવ. પછી ગૌશાળા, ગને કાનો અને બે માત્રા ગૌ શાળા. ગૌ એટલે ગાય અને શાળા જેમાં ગાયોને બાંધવામાં આવે છે તે ગૌશાળા. ગૌશાળા. ગૌતમ ઋષિ, ગને કાનો અને બે માત્રા ગૌ તમ ઋષિ, ઋષિ. ગૌતમ ઋષિ, ગૌતમ. 7 ઋષિઓ છે ને એમાંથી આ એક ઋષિનું નામ છે ગૌતમ ઋષિ. ગૌતમ ઋષિ. ઋષિ મુનિઓએ આપણા ભારત દેશમાં ઘણા બધું આપણને માનવ જીવન જીવતા શીખવાડ્યું છે. એમાંના જે સપ્ત ઋષિઓ છે એમાંના એક ઋષિ છે ગૌતમ ઋષિ. ગૌતમ ઋષિ. ગને કાનો અને બે માત્રા ગૌદાન એટલે ગાયનું દાન. ગૌદાન, ગૌદાન, ગૌદાન. પછી ગૌરી, ગને કાનો અને બે માત્રા ગૌરી. પાર્વતી માતાનું નામ છે ગૌરી. ગને કાનો બે માત્રા ગૌરી. હવે આગળ લખીશું આપણે ઘને કાનો બે માત્રા ઘઉ. ઘને કાનો બે માત્રા ઘઉ. ઘઉ પરથી કોઈ શબ્દ નથી. હવે ચને કાનો બે માત્રા ચૌ. 14 આપણે તિથિઓ શીખ્યા હતા ને એમાંથી 14. ચને કાનો અને બે માત્રા 14 તિથિ છે. 14 આપણે 14 લખીએ છીએ ને એકડે ચોગડે 14 એકડા લખતા શીખ્યા હતા. એકડે ચોગડે 14. ચને કાનો અને બે માત્રા 14. ચૌધરી, ચને કાનો બે માત્રા ચૌધરી. ફરીથી એકવાર લખીશું 14, 14, 14 અને ચૌધરી. ચને કાનો બે માત્રા ચૌધરી. પછી છને કાનો બે માત્રા છ પરથી કોઈ પણ શબ્દ નથી આવતો. જને કાનો બે માત્રા જો. જને કાનો બે માત્રા જો. જો પરથી પણ કોઈ શબ્દ નથી. જને કાનો અને બે માત્રા ઝો. ઝને કાનો બે માત્રા ઝો એના પરથી પણ કોઈ શબ્દ નથી. ટને કાનો અને બે માત્રા ટવ. ટવકા એટલે કે ટહુકા. ટવકા એને ટહુકા કહેવાય. ટવકા, ટહુકા.
ટૌકાર ટૌકાર ટને કાનો અને બે માત્રા ટૌકાર એટલે ટંકાનો અવાજ. ઠને કાનો બે માત્રા ઠવ ઠવ પરથી પણ કોઈ શબ્દ નહીં આવશે. ડને કાનો બે માત્રા ડવ ડને કાનો બે માત્રા ડવ ઢને કાનો બે માત્રા ઢવ ઢવ પરથી પણ કોઈ શબ્દ નથી. અળને કાનો બે માત્રા ણવ ણો પરથી પણ કોઈ શબ્દ નથી. તને કાનો અને બે માત્રા તવ તવ પરથી પણ કોઈ શબ્દ નથી. થને કાનો બે માત્રા થવ થવ પરથી પણ કોઈ શબ્દ નથી. દને કાનો અને બે માત્રા દવ દોહત્રી દૌ હિત્ર દોહિત્ર દને કાનો બે માત્રા દૌહિત્ર 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 ધને કાનો બે માત્રા ધોતી ધોતી ધને કાનો બે માત્રા ધોતી ધોતી એટલે હઠયોગની ક્રિયા છે. આયુર્વેદિકમાં જે ક્રિયાઓ કરવામાં આવે છે ને એમાંની આ ક્રિયા છે ધોતી ધોતી એને હઠયોગની ક્રિયા કહેવાય છે. નને કાનો બે માત્રા નૌકા નૌકા નને કાનો બે માત્રા નૌકા નૌકા પને કાનો અને બે માત્રા પૌવા જે આપણે બનાવીને ખાઈએ છીએ તે દૂધ પૌવા છે બટેટા પૌવા છે. પૌવા પૌત્ર પૌત્ર દીકરાનો દીકરો પૌત્ર પને કાનો અને બે માત્રા પૌત્ર પૌરાણિક એટલે જૂનું પૌરાણિક ફરીથી એકવાર લખીશું પૌવા પૌત્ર પૌરાણિક પૌરાણિક પૌષ્ટિક આહાર પને કાનો બે માત્રા પૌષ્ટિક આહાર આહાર એટલે ભોજન એટલે જે સાત્વિક ભોજન છે તે આપણને હેલ્ધી બનાવે છે તેવો આહાર પૌષ્ટિક આહાર પૌષ્ટિક આહાર પૌષ્ટિક આહાર. ફને કાનો બે માત્રા પોઈબા પોઈબા ભાઈની બેનને પોઈબા કહેવાય. અને ફૌજ 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 અને ફૌજ એક જ લશ્કર. ફને કાનો બે માત્રા ફોઈબા ફૌજ ફને કાનો બે માત્રા ફૌજ. બને કાનો બે માત્રા બને કાનો બે માત્રા બહુ પરથી કોઈ પણ શબ્દ નથી. ભને કાનો બે માત્રા ભને કાનો બે માત્રા ભૌમિક 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 ભૌતિક ભૌતિક ભને કાનો અને બે માત્રા ભૌતિક ભૈયા ભને કાનો બે માત્રા ભૈયા ભૈયા. હવે મને કાનો બે માત્રા મને કાનો અને બે માત્રા મૌલા મૌલા મને કાનો અને બે માત્રા મૌલા. પછી મૌલિક મને કાનો બે માત્રા મૌલિક મને કાનો બે માત્રા મૌલિક. મૌન મને કાનો બે માત્રા મૌન મને કાનો અને બે માત્રા મૌન. યને કાનો અને બે માત્રા યૌગિક યને કાનો બે માત્રા યૌગિક યૌગિક યને કાનો બે માત્રા યૌગિક.
રને કાનો બે માત્રા રવ. રને કાનો બે માત્રા રવ. રવ પરથી કોઈ શબ્દ નથી. લને કાનો બે માત્રા લવ. લૌકિક. 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 લૌકી. લને કાનો અને બે માત્રા લૌકી. લને કાનો બે માત્રા લૌકી. શને કાનો બે માત્રા શો. શને કાનો બે માત્રા શો. શૌચાલય. શૌચાલય. રસ્તામાં શૌચાલયનો ઉપયોગ કરવો જોઈએ. શૌચાલય. પછી ષટકોણનો શ, કાનો બે માત્રા સૌ. સૌ પરથી કોઈ પણ શબ્દ નથી. સને કાનો. સને કાનો અને બે માત્રા સૌ. સને કાનો બે માત્રા સૌ. સૌ એટલે આપણે સો કહીએ છીએ ને, એને પણ સો જે રીતે લખે છે એમાં હજી એક માત્રા લખવાની. સ અને કાનો અને બે માત્રા સૌ. સૌ એટલે કે આપણે બધા. સૌ. સૌ ભેગા મળીને જાશું. સૌ બધા. સૌરભ. સૌરભ. સને કાનો અને બે માત્રા સૌરભ. સૌભાગ્યવતી. શને કાનો અને બે માત્રા સૌભાગ્યવતી. સૌભાગ્યવતી. શને કાનો અને બે માત્રા સૌભાગ્યવતી. સૌંદર્ય. શને કાનો અને બે માત્રા સૌ ન અડધો અને દ. ય લખવાનો અને ઉપર અડધો ર એટલે રેફ. સૌંદર્ય. સુંદર. સને કાનો બે માત્રા સૌંદર્ય. સૌંદર્ય. હને કાનો બે માત્રા હવ. અળને કાનો બે માત્રા ળવ. ક્ષને કાનો બે માત્રા ક્ષને કાનો અને બે માત્રા ક્ષૌ. જ્ઞને કાનો બે માત્રા જ્ઞૌ. આ બધા પરથી કોઈ પણ શબ્દ આવતા નથી. આપણે હવે એના પરથી વાક્યો લખીશું. જે કાનો અને બે માત્રા વાળા શબ્દો જોયા આપણે, હવે વાક્યો લખીશું. વાક્ય. સૌરાય પાસે રેડિયો છે. પેલું વાક્ય છે, છોકરાનું નામ છે સૌરાય. સૌરાય પાસે રેડિયો છે. સ લખ્યો છે. સને કાનો અને બે માત્રા સૌ. સૌરાય પાસે રેડિયો. રેડિયો ખબર છે ને, બહુ વખત પેલા રેડિયો જ વપરાતો. હા, રેડિયો પર સમાચાર આવતા એ રેડિયો. રેડિયો છે. સને કાનો બે માત્રા સૌરાય પાસે રેડિયો છે. જેમાં ખાલી અવાજ સંભળાતો, કઈ ચિત્ર જોઈ શકતા નહીં, તેવો રેડિયો. બીજું વાક્ય, મારા ગામમાં ગૌશાળા છે. મારા ગામમાં ગૌશાળા છે. ગને કાનો બે માત્રા ગૌશાળા છે. મારા ગામમાં ગૌશાળા છે. મારા ગામમાં ગૌશાળા. ગને કાનો બે માત્રા ગૌ. શાળા છે. મારા ગામમાં ગૌશાળા છે. ત્રીજું વાક્ય લખીશું. મારી ગાયનું નામ ગૌરી છે. મારી ગાયનું નામ ગૌરી છે. પેલાના ખેડૂતો પાસે ગાય ભેંસ બધું હતું, તો એ ગાયનું પણ નામ રાખવામાં આવતું. પેલા પશુ પ્રાણીઓના પણ નામ રાખવામાં આવતા હતા. આજે પણ ગામડામાં હોય છે, એટલે પશુઓના પણ નામ રાખવામાં આવે છે. એટલે ગાયનું નામ ગૌરી છે. મારી ગાયનું નામ ગૌરી છે. પશુઓને પણ ઘરના મેમ્બર તરીકે જ રાખવામાં આવતા, માટેનું નામ પણ રાખવામાં આવતું. ચોથું છે,
વૈદ્ય ઔષધ આપે છે. વૈદ્ય ઔષધ અને કાનું બે માત્રા ઔષધ એટલે દવા. ડોક્ટર દવા આપે ને, વૈદ્ય એટલે ડોક્ટર અને ઔષધ એટલે દવા. ઔષધ આપે છે. આપે છે. વૈદ્ય ઔષધ આપે છે. વૈદ્ય ઔષધ આપે છે. આપે છે. વૈદ્ય ઔષધ આપે છે. 14 પછી પૂનમ આવે છે. 5મું વાક્ય છે. 14 પછી ચને કાનો બે માત્રા 14 તિથિ છે. 14 પછી પૂનમ આવે છે. પૂનમ આવે છે. આપણે તિથિઓ શીખ્યા ને આગળ. હા, 14 પછી પૂનમ આવે છે. 14 પછી પૂનમ આવે છે. પૂનમ આવે છે. 6થું વાક્ય છે. ગૌરાંગ મોસંબી ખાય છે. 6થું વાક્ય લખો. ગૌરાંગ અને કાનું બે માત્રા ગૌ. રાંગ, ગૌરાંગ મોસંબી ખાય છે. ખાય છે. ગૌરાંગ મોસંબી ખાય છે. ગૌરાંગ મોસંબી ખાય છે. 7મું વાક્ય છે. ગણેશ નૌકા ચલાવે છે. ગણેશ નૌકા ચલાવે છે. ગણેશ નૌકા ચલાવે છે. ચલાવે છે. હવે આપણે એક વખત શું ભણ્યા એ જોઈ લઈએ. આજે આપણે કાનો અને બે માત્રા વાળા શબ્દો અને વાક્યો છે લખ્યા છે. આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. ચાલો મારી સાથે એકવાર વાંચી જાઓ. કને કાનો અને માત્ર કૌતુક. કૌતુક. કૌશલ. કૌરવો. કૌવત. કૌવા. કૌમુદી. ખને કાનો માત્ર ખૌ. ગને કાનો બે માત્રા ગૌરવ. ગૌશાળા. ગૌતમ ઋષિ. ગૌદાન. ગૌરી. ઘને કાનો બે માત્રા ઘઉ. ચને કાનો અને બે માત્રા ચૌ. 14. 14. છને કાનો ને બે માત્રા છૌ. જને કાનો બે માત્રા જૌ. ઝને કાનો અને બે માત્રા ઝૌ. ટને કાનો બે માત્રા ટૌ. ટૌકાર. ઠને કાનો બે માત્રા ઠૌ. ડને કાનો બે માત્રા ડૌ. ઢને કાનો અને બે માત્રા ઢૌ. અણને કાનો અને બે માત્રા ણૌ. તને કાનો બે માત્રા તૌ. થને કાનો બે માત્રા થૌ. દને કાનો બે માત્રા દૌ. દોહિત્ર. ધને કાનો બે માત્રા ધૌ. ધૌતી. નને કાનો બે માત્રા નૌ. નૌકા. પને કાનો બે માત્રા પૌવા. પને કાનો બે માત્રા પૌત્ર. પૌરાણિક. પૌષ્ટિક આહાર. ફને કાનો બે માત્રા ફોઈબા.
ફોઈબા, ફોજ, ફોજ. બને કાનું બે માત્રા બહુ. ભને કાનું બે માત્રા ભૌમિકા, ભૌમિક, ભૌમિક. ભૌતિક, ભૌતિક. ભૈયા, ભૈયા. બને કાનું બે માત્રા મોલા, મૌલિક, મૌન. યને કાનો બે માત્રા યોગિક, યોગિક. રને કાનો બે માત્રા રો. લને કાનો બે માત્રા લૌકિક, લૌકિક. લૌકી, લૌકી. શને કાનો બે માત્રા શૌચાલય, શૌચાલય. શને કાનો બે માત્રા સૌ. સને કાનો અને બે માત્રા સૌ. સૌરભ, સૌરભ. સૌભાગ્યવતી, સૌભાગ્યવતી. સૌંદર્ય, સૌંદર્ય. અને કાનો બે માત્રા હૌ. અળને કાનો બે માત્રા લૌ. ક્ષને કાનો બે માત્રા ક્ષૌ. જ્ઞને કાનો બે માત્રા જ્ઞૌ. હવે આપણે વાક્ય વાંચીશું. સૌરાઈ પાસે રેડિયો છે, સૌરાઈ પાસે રેડિયો છે. મારા ગામમાં ગૌશાળા છે, મારા ગામમાં ગૌશાળા છે. મારી ગાયનું નામ ગૌરી છે, મારી ગાયનું નામ ગૌરી છે. વૈદ્ય ઔષધ આપે છે, વૈદ્ય ઔષધ આપે છે. 14 પછી પૂનમ આવે છે. પાંચમું વાક્ય છે 14 પછી પૂનમ આવે છે. છઠ્ઠું વાક્ય ગૌરાંગ મોસંબી ખાય છે, ગૌરાંગ મોસંબી ખાય છે. ગણેશ નૌકા ચલાવે છે. સાતમું વાક્ય ગણેશ નૌકા ચલાવે છે. આજે આપણે શું શીખ્યા? આજે આપણે કાનો અને બે માત્રાવાળા શબ્દો અને વાક્યો લખતા શીખ્યા. ચાલો ફરી મળીશું. નમસ્તે.